નમસ્કાર. આપ સૌ મિત્રોનું અમારું ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, વિદ્યાસહાયક ભરતી અંતર્ગત સૌપ્રથમ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનું વિગતે માર્ગદર્શન આપતો વિડીયો અમે ગઈકાલે મૂક્યો હતો. આજના વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન બાદ વિદ્યાસહાયક ભરતી માટેનું છે એ ફોર્મ કઈ રીતે ભરવું તેનું માર્ગદર્શન મેળવીએ. સૌપ્રથમ જે આપણે ડીપી ગુજરાતની લિંક છે તે ઓપન કરી લઈશું. વિદ્યાસહાયક ભરતી ગુજરાતી માધ્યમ 2026 માટેનું જે બોક્સ છે તેના ઉપર ક્લિક કરશું અને તેના ઉપર ક્લિક કરતાની સાથે રજિસ્ટ્રેશન વખતે જે હોમ પેજ ખુલ્યું હતું તે હોમ પેજ ખુલશે. અહીંથી રજિસ્ટ્રેશનને બાદ હવે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે અને આ લોગિન ઉપર ક્લિક કરતાની સાથે તમારો ટેટ નંબર, પાસ કર્યાનું વર્ષ, ભરતીનો પ્રકાર અને તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી જે રજિસ્ટ્રેશન વખતે તમે નાખ્યો હતો તેનાથી તમારે લોગિન થવાનું રહેશે. આ લોગિન થયા બાદ આ રીતનું એક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિનું જે ડેશબોર્ડ છે એ બતાવશે, જેમાં એપ્લિકેશન ફોર્મ, કેન્ડિડેટ અપલોડેડ ડોક્યુમેન્ટ ફોર્મ, કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ અને પ્રિન્ટ ચેકલિસ્ટ, આ 4 વસ્તુ બતાવશે. સૌપ્રથમ તો આપણે દરેકે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાની રહેશે અને એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરતાની સાથે તમે જે ટેટની એક્ઝામ વખતે જે કંઈ ડિટેલ ભરી હતી, ઘણા બધા મિત્રો કહેતા હોય કે મેં આમ નામ નાખ્યું હતું, આમ નામ નાખ્યું હતું, તો ફોર્મ ભરતા પહેલાં આપની બધી લાયકાતના ગુણ અને મેળવેલ ગુણની ખાતરી કરી લ્યો. જો આપને ના ખબર પડતી હોય તો આપની કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરવાનો રહેશે. તમારી માર્કશીટના ગુણ બાબતે તમારી જે કોલેજ અથવા તો યુનિવર્સિટીમાંથી જે માર્ગદર્શન આપવામાં આવે તે રીતના જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. બાકી ઘણી બધી અમારા જેવા યુટ્યુબ ચેનલોમાં માર્ક અંગેની મતાંતરોને કારણે ઘણા બધા મિત્રો છે એ વધારે પડતા કન્ફ્યુઝ થતા હોય, તો આ બાબતે તમામ જે નવા મિત્રો છે તેમને એક વાત જણાવી દઈએ કે સચોટ માર્ગદર્શન માટે તમારી કોલેજ અથવા તો તમારી યુનિવર્સિટીનો સંપર્ક કરો. અહીં છે એ બીજી એક વાત જણાવી દઈએ કે તમે જે ટેટનો સીટ નંબર નાખો છો તેના આધારે તમારા ટેટના ગુણ અને કુલ ગુણ આવી જશે અને નામ પણ તમે ટેટ વખતે જે આપ્યું હતું તે હશે. તેમાં કંઈ ફેરફાર કરવો હોય તો તમે ફેરફાર કરી શકો છો. ત્યારબાદ પત્ર વ્યવહારનું સરનામું છે એ તમારે એન્ટર કરવાનું રહેશે. રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ, આ દરેક બાબત છે એ તમે તમારો જે પત્ર વ્યવહાર જ્યાંથી કરવા માગતા હો તે એડ્રેસ નાખી શકો છો. એમાં કોઈ પોતાના વતનનો જિલ્લો કે આ જિલ્લો અથવા તો તમે જે એડ્રેસ નાખો એ પ્રમાણે તમને નોકરીનો જિલ્લો મળે એવું કશું નથી. તમે જ્યાં રેસિડન્સ હોય તમારું ત્યાંનું એડ્રેસ છે એ એડ કરી શકો છો. ત્યારબાદ હવે ખાસ અહીં છે એ ગુણની એન્ટ્રી એ ખાસ દરેકે પોતાની માર્કશીટમાં જોઈ અને ભૂલચૂક વગર, કારણ કે અત્યારે જે જિલ્લા કક્ષાએ વેરિફિકેશન સેન્ટરો છે ત્યાં તો એટલું બધું કાળજીપૂર્વક કોઈ વેરિફિકેશન કરવામાં નહીં આવે, કારણ કે ત્યાં મોટાભાગના શિક્ષક મિત્રો અથવા તો કલાક મિત્રો બેઠા હોય છે જે ફોર્મ કલેક્ટ કરવા માટે. અને તમે અપલોડ કરેલા માર્ક અને તમારી જે માર્કશીટની ઝેરોક્સ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ, આ ત્રણેય બાબતના માર્ક્સની સરખામણી કરી અને તે લોકો ડોક્યુમેન્ટ કલેક્ટ કરતા હોય છે. ઘણા મિત્રો એવું કહેતા હોય કે સ્વીકાર કેન્દ્રમાં પૂછીને મેં ફોર્મ ભર્યું, પરંતુ સ્વીકાર કેન્દ્રમાં બેઠેલા મિત્રો છે એ પણ ભરતી સમિતિ સાથે કોઈ સંકળાયેલા અધિકૃત અધિકારી નથી કે એમને કોઈ પણ પ્રકારની તાલીમ પણ આપવામાં આવેલી હોતી નથી. એટલા માટે થઈને માર્કશીટના ગુણની એન્ટ્રી બાબતે સૌથી હિતાવહ બાબત એ છે કે તમે તમારી કોલેજને યુનિવર્સિટીનો સંપર્ક કરો. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં એસએસસીની લાયકાત 12મા ધોરણનું છે એ તમારે બોર્ડ પસંદ કરવાનું છે. તેના પાસ કર્યાનું વર્ષ, પ્રવાહ, સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ. મિત્રો, 1 થી 5ની ભરતીમાં તમને એ પણ જણાવી દઈએ કે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ખાસ કાળજીપૂર્વક સિલેક્ટ કરવું જરૂરી છે, કારણ કે બંનેનું મેરિટ લિસ્ટ છે એ અલગથી બનતું હોય છે, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું.
અહીં તમારે 12મા ધોરણનો બેઠક નંબર અને ટ્રાયલ, પહેલી ટ્રાય પાસ કે અન્ય, પછી મેળવેલ ગુણ પહેલાં નાખવાના છે અને અહીં કુલ ગુણ એટલે પર્સન્ટેજ છે એ એને મેળાઈ આવી જશે. સ્નાતકની લાયકાત, જે તમારી બીએની લાયકાત છે, બીએ, બીકોમ, બીએસસી કે અધર, એ અહીંથી સિલેક્ટ કરવાનું છે. તેના વિષય સિલેક્ટ કરવાનો છે. રાજ્ય, યુનિવર્સિટીનું નામ, તમે જે યુનિવર્સિટીમાંથી બીએ કર્યું હોય તે, અભ્યાસનો પ્રકાર, એમાં ખાસ કરીને રેગ્યુલર, એક્સટર્નલ, અહીંયા બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીવાળા, ઇગ્નુવાળા દરેક ઓપ્શન અહીં આપેલા જ છે. એટલે તમે જ્યાંથી બીએ કર્યું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં મેળવેલ ગુણ અને કુલ ગુણ આ એન્ટર કરશો એટલે તમારા કોલેજની પર્સન્ટેજ છે એ પણ અહીં આવી જશે. હવે તાલીમી લાયકાત, તાલીમી લાયકાતમાં પીટીસી અને ડીઈએલડી, ડિપ્લોમા ઇન એજ્યુકેશન, અહીં જે ઓપ્શન બતાવેલા છે તેમાંથી તમારે સિલેક્ટ કરી તેનું રાજ્ય, યુનિવર્સિટી, કોલેજનું નામ એન્ટર કરવાનું છે, પાસ કર્યાનું વર્ષ, બેઠક નંબર, એમાં પણ અભ્યાસનો પ્રકાર આપેલો જ છે. તમામ વિગતો એડ કરી અને તમારા મેળવેલ ગુણ અને કુલ ગુણ, અહીં એક ઓપ્શન છે કે શું કોલેજ એનસીટી અથવા તો આરસીઆઈ માન્યતા છે, એ પણ તમારે પહેલાં દર્શાવવાનું રહેશે. આ રીતના ધોરણ 12 બીએ એટલે કે સ્નાતક અને તાલીમી લાયકાતના ગુણ એન્ટર કર્યા બાદ અહીં બે નાનકડા બોક્સ છે કે ઉપર ભરેલી તમામ માહિતી મેં જાતે ખરાઈ કરીને ભરેલી છે, તેના ઉપર ટીક કરવાની રહેશે. અને જિલ્લા શિક્ષણ સમિતિ અને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક વર્ગ 3 ભરતીમાં ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની જે જાહેરાત છે તેના ભરતી અને નિયમોને લાયકાત અને ગુણાંકન સંબંધી જોગવાઈઓ, ભરતી સંબંધિત અન્ય જોગવાઈઓ અને સદર જાહેરાત સંદર્ભની વિગતવાર જાહેરાત મેં વાંચી છે તેની પણ તમારે ખાતરી છે એ અહીં ટીક માર્કમાં આપવાની રહેશે. આ તમામ વિગત ભર્યા બાદ અહીં સેવના બટન ઉપર ક્લિક કરી અને તમારે સહી આગળનું પેજ ખોલવાનું રહેશે. અહીં મેં વિગત નથી ભરી એટલે આગળના પેજ ઉપર જતાં કદાચ મને અટકાવે, કારણ કે અહીં કૃપા કરીને તમામ વિગતો ભરો એવું જણાવવામાં આવે છે. હવે તમને જણાવી દઈએ કે અહીં કેન્ડિડેટ અપલોડેડ ફોર્મ એવું જે છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે છે એ જે આધાર જોડવાના ડોક્યુમેન્ટની યાદી આપણે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકી હતી તે તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ અહીં બતાવશે અને એની બાજુમાં છે એ તમારે એની પીડીએફ અપલોડ કરવાની થશે. આ પીડીએફ છે એ તમે મોબાઈલથી પણ બનાવી શકો છો. અગાઉ ફોર્મ ભરતા પહેલાં શું કરવું તેના માર્ગદર્શનરૂપ વિડીયોમાં અમે વાત કરી હતી કે દરેક પીડીએફ અગાઉથી બનાવી રાખો તો ફોર્મ ભરતી વખતે સરળતા રહે. એ જ રીતે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરશો ત્યારબાદ અહીંથી કેન્ડિડેટ એપ્લિકેશન પ્રિન્ટ, તમે છે એ તમારી ભરતી માટેનું જે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ અહીંથી મેળવી શકશો. અને પ્રિન્ટ ચેકલિસ્ટ, જેની પણ પ્રિન્ટ તમે જે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેના એક પેજની પ્રિન્ટ નીકળશે. આ બંને પ્રિન્ટ છે એ તમારે સ્વીકાર કેન્દ્રો ઉપર સાથે લઈને જવાની રહેશે. ખાસ કરીને મિત્રો, સ્વીકાર કેન્દ્ર ઉપર તમે જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે તમામની એક એક ઝેરોક્સ કોપી અને ઓરિજિનલ તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના રહેશે, જેથી કરીને ત્યાં પણ આપણે ધક્કો ખાવો ના પડે કે હેરાનગતિ થવી ના પડે. ભરતી ખૂબ મોટી છે, 11,000 જેવા ઉમેદવારની ભરતી હોવાથી દરેક સ્વીકાર કેન્દ્ર ઉપર પણ ઘણા બધા વિદ્યાર્થીઓની લાઈન થઈ જતી હોય છે. એટલે આપ સૌ પોતપોતાના જિલ્લાના સ્વીકાર કેન્દ્રોમાં કયા ટાઈમે જવું કે કઈ રીતે અનુકૂળતા રહે તે નક્કી કરી અને સ્વીકાર કેન્દ્ર ઉપર સરળતાથી છે એ ફોર્મ જમા કરાવી શકો છો. આવી જ માહિતી તેમજ ભરતી પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ સ્ટેપ બાય સ્ટેપ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાય અને તમે માહિતી મેળવી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.